નમસ્કાર દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલને સીએમ પદ પરથી હટાવવાની અરજી કોર્ટે ફગાવી છે। રાષ્ટ્રપતિ શાસનનો કોર્ટ ન આપી શકે આદેશ। તો દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલને કોર્ટે ઝટકો આપ્યો છે। 4 દિવસના રિમાન્ડ લંબાયા છે। 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે। સીએમએ જાતે જ વકીલ બનીને દલીલ કરી હતી। તો રાઉઝ એવન્યુ કોર્ટે લીકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઈડી કસ્ટડી વધુ 4 દિવસ લંબાવી છે। આ પહેલાં કોર્ટમાં 39 મિનિટ સુધી સુનાવણી ચાલી હતી। કેજરીવાલે પોતે જ આ કેસની દલીલ કરી હતી। આમ કરનાર તેઓ દેશના પહેલા સીએમ બન્યા હતા। તો ઈડીએ કોર્ટ પાસે કેજરીવાલની વધુ 7 દિવસની કસ્ટડી માગી હતી। તો દલીલો સાંભળ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે। કોર્ટમાં સુનાવણી બપોરે 1:39 વાગ્યે શરૂ થઈ હતી અને 2:39 વાગ્યે સમાપ્ત થઈ હતી। આ તરફ જ્યારે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે પૂછવામાં આવ્યું હતું કે એલજીએ કહ્યું હતું કે જેલમાંથી સરકાર નહીં ચાલે। તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે। દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી। દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ACJ એ મામલે દખલગીરી કરવાનો ઇનકાર કરી દીધો હતો। તો હાલમાં અરવિંદ કેજરીવાલને જે સીએમ પદ પરથી હટાવવાનું હતું તેનો નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।